શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય સુખ સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. જયેશભાઈ, આપણા સેક્રેટરી ડોક્ટર જયેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે સ્પીકરનું ઇન્ટ્રોડક્શન આપે. થઈ ગયું કંઈ નહીં. અહીં લગાવી દો. જેઓએ એડમિશન BHMS 1984માં લીધું અને એમને એક્સપિરિયન્સ ક્લિનિકલ એક્સપિરિયન્સ 35 years છે. સ્પેશિયલ એક્સપર્ટી ઇન બોલ. બેઝિકલી પટેલ લાગે પણ ફેમિલી બિગરાડિયા. એમની ફેમિલીમાં 45 ડોક્ટર્સ છે. એકવાર જોરદાર તાળી વાગવાની. 45 ડોક્ટર્સ છે. એની સાથે હોમિયોપેથી એ સમય સ્ટાર્ટ કરી અને એ લીગસી 35 યરની એમની છે. એ 35 યરની લીગસી માટે જોરદાર તાળી વગાડી. એમને એકેડેમિક અચીવમેન્ટ્સમાં LCEH અને MD ફ્રોમ બેલગામ કર્ણાટકાથી કરેલું છે. એમની એક્સપર્ટી એટલે કે બર્ન્સ એટલે કૌશિકભાઈ સુરતમાં એ રીતે કહેવામાં આવે છે. એમની પાસે 3rd ડિગ્રી બર્ન્સ પણ આવે છે, 4th ડિગ્રી બર્ન્સ પણ આવે છે. દરેક બર્ન્સના કેસ ઘણા ખરા કેસ મારા સાહેબ સાથે શેર થતા હોય છે અને તમે મેસ્મરાઇઝ થશો કે એટલા બધા સિવિયર બર્ન્સમાં માત્ર હોમિયોપેથી દ્વારા કઈ રીતે રિઝલ્ટ લેવાય આજે આપણે શીખીશું. So, welcome Dr. Kaushik Patel sir. Thank you. હલો ઓડિબલ હલો. હા, હવે આ પહેલી વખત મારો સેમિનાર છે, મને કોઈ એક્સપિરિયન્સ નથી એટલે કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો, બરાબર? કારણ કે પહેલી વખત આવે ને તો એન્ટિસિપેશન હોય, બધાને સ્ટેજ ફિયર હોય, પસીનો થોડોક થાય કે વોટ અધર પીપલ વિલ સે અબાઉટ મી, ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ. આપણામાં એ મોટો રોગ છે કે લોકો શું કહે છે એ તકલીફ છે આપણને, અને લોકોને બી એવી જ તકલીફ છે કે લોકો શું કહે છે, એના વિશે શું વિચારશે, એ બોલશે ને એ શું એનું રિએક્શન આવશે, એ લોકો બધા બહુ અવેર હોય છે. તો આ પહેલો સેમિનાર છે એટલે મને જરા તકલીફ બદલ માફી માગું છું પહેલેથી કે ભૂલ થઈ જાય, બોલવામાં કંઈક આમ તેમ થઈ જાય. આમાં પ્રભાવ અને અભાવ બે વસ્તુ હોય છે. આપણે જમદગ્નિ ઋષિનું નામ સાંભળ્યું છે, રેણુકા અને પરશુરામ એ રોજ નાવા જાય નદીએ. આ એટલા માટે કહું છું કે યાદસી ભાવના તાદસી સિદ્ધિર ભવતી. મંત્ર, દેવતા, ગુરુ અને ઔષધિ જેવી તમે ભાવના રાખો એવું તમને ફળ મળે છે. દરેક માણસને પોતાનું કર્મ હોય છે, એ પ્રમાણે ફળ મળે છે. કારણ કે મંત્રની અંદર ભાવના ન હોય તો મંત્ર ન ફળે, ઔષધિની અંદર ભાવના ન હોય તો તમને એનું ફળ ન મળે. જમદગ્નિ ઋષિના પત્ની રેણુકા રોજ નાવા જાય અને ફાંટ ભરીને ઓલો સાડી હોય ને, સાડી એમાં લઈ જાય, ભાલીઓ કે ઘડો કે એવું કંઈ ના લઈ જાય, એની અંદર પાણી લઈને આવે. એક દિવસ એવું થયું કે એને પેલા ગાંધર્વોને જોયા કે ગાંધર્વો સાલા બહુ રૂપાળા છે અને મારા પતિ તો દાઢીવાળા અને ઓલા કપડાં એ પહેરે ને બધું બરાબર નથી. એક દિવસ એ વિચાર સાથે ઘરે આવ્યા એટલે પેલું જે પાણી છે ને ફાંટમાં ન આવ્યું, ઓલામાં આજે સાડીમાં ન આવ્યું એટલે આમ ભીષામણ થઈને જતા રહ્યા ઘરે આવ્યા પછી જમદગ્નિ ઋષિ કે ગાંધર્વો બહુ રૂપાળા કાં, વ્યભિચારીની હાળી એની હારે લગ્ન કરી લેવાય ને કે, અને શોભ પામી ગયા. અને પરશુરામને કીધું જમદગ્નિ ઋષિએ કે આ વ્યભિચારીનું માથું કાપી નાખ. તરત એને પરશુરામે તો આજ્ઞાકારી માથું કાપી નાખ્યું. અને પછી કે બોલ દીકરા તારે શું જોવે કે આને સજીવન કરી દો. આમાંથી એક વસ્તુ લેવાની કે જેવો ભાવ હોય આપણો એવો આપણને ફળ મળે છે. પેશન્ટને તમે દવા આપો, 100%ના ભાવથી તમે આપો તો તમારી દવા અવશ્ય લાગુ પડે છે. એક બીજું ઉદાહરણ છેલ્લું આપી દઉં છું કે ફોરેનની અંદર કાઉન્ટર હોય છે, બેંકની અંદર 4-5 કાઉન્ટર કેશિયર હોય છે.
તો એક જગ્યાએ લાઈન અને એક જગ્યાએ 2-3 જગ્યાએ બીજા ખાલી. એટલે પ્રેસ રિપોર્ટર આવ્યા અને પૂછ્યું કે ભાઈ આ બધા તમે અહીંયા કેમ લાઈનમાં ઊભા છો? તો કે અમને અહીંયા પૈસો લઈએ ને અમને શાંતિ મળે છે, બરકત મળે છે, વ્યસનમાં જતો નથી પૈસો, અમારો પૈસાનો સદુપયોગ થાય છે. એવું તો પછી પેલા બેંકનો કેશિયર હતો એને જઈને પૂછ્યું કે ભાઈ તું એવું શું કરે છે કે આ લોકોને આવી બરકત મળે છે અને સુખ શાંતિ થાય છે? તો કે હું એવું મનમાં વિચારીને એને પૈસા આપું છું. ગોડ બ્લેસ હિમ. તમે જ્યારે દવા આપો ત્યારે એવા ભાવથી આપો કે નહીં કે સમજાણું? બધાને પૈસા મળવાના જ છે, બધાને મળે જ છે, પણ આપણો ભાવ કેવો છે ને યાદસી ભાવના તાદસી સિદ્ધિર ભવતી. જેવી ભાવના હોય એવું તમને ઈશ્વર આપે છે. દરેક માણસ, ઓલા વિવેકાનંદ સ્વામી કહે છે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્માની અંદર પરમાત્મા છે પણ કોઈને ખબર નથી. હજી એક છેલ્લું કહી દઉં છું, છેલ્લું કહું. હા, તો એ નારદજી છે ને, નારદજી ફરતા ફરતા નીકળ્યા ને બધા ભગવાનની સભા હતી ને એટલે ત્યાં ગાડી આવ્યા ને કે આપણે એક કામ કરીએ, માણસને છે ને સિક્રેટ આપી દઈએ. તો કે ક્યાં મૂકવું? અહીંયા મૂકવું, અહીંયા મૂકવું, અહીંયા મૂકવું, શરીરમાં ક્યાં મૂકવું? ચર્ચા ચાલતી હતી. ત્યાં નારદજી આવ્યા. નારદજી આવીને પેલાને કે માણસના મનના અંદર મૂકી દેવો ને બધું કામ થઈ જાય. બધા બહાર ગોતા કરશે પણ મનની અંદર ગોતશે નહીં. ફોરેનની અંદર બધા રોલ્સ રોય ને મર્સિડીઝ ને BMW કેમ બધા પૈસાવાળા છે? એ કઈ લક્ષ્મીજીને કે પેલાનું એ વાર્તી ઉતારતા નથી વિષ્ણુજીની કે નહીં? કેમ? વાય વિચાર આવે છે ક્યારે? કેમ પૈસાવાળા છે? કેમ સુખી છે? ક્યારે વિચાર આવે છે આપણને? કારણ કે અંદર મૂક્યું છે બધાની અંદર. એ લોકો સબકોન્શિયસ માઇન્ડને જાણી ગયા છે. વિઝ્યુલાઇઝેશન, એફર્મેશન, ફ્રીક્વન્સી, એનર્જી ફ્રીક્વન્સી અને વિઝ્યુલાઇઝેશનની આવે ને હર્ટ્ઝ, મેગા હર્ટ્ઝ આવે છે. કેવી ફ્રીક્વન્સીથી, કેવી તીવ્રતાથી તમે વિચાર મૂકો છો ને એ તમારા લાઈફ ઉપર ડિપેન્ડ કરે છે. ધારો કે મેં આજે મકાન લીધું, એની અંદર વિઝ્યુલાઇઝેશન કર્યું હતું, પછી છોકરીને પેલું કરવાનું હતું, બહાર મોકલવાની હતી, વિઝ્યુલાઇઝેશન કર્યું હતું. મારા છોકરાને એડમિશન, છેલ્લું હવે સોરી, છોકરાને એડમિશન નહોતું મળતું. છેક ઓલો મનસુખભાઈ માંડવિયા સુધી પેલું બંધ કરજો જરાક. મનસુખભાઈ માંડવિયા છે ને એના સુધી લાગવગ કરી. 2 જગ્યાએ અમારા ગામનો એનો ભાણિયો થાય, હગ્ગો ભાણિયો, મામાનો દીકરો થાય એ પેલો, અને એક છે એનો જમાઈ થાય, ઓલો સગો થાય, એકદમ સગો જમાઈ આજુબાજુ. તો બધાની લાગવગ કરી. મેં કીધું, એનો ફોન આવ્યો ઓલાનો કે તમને એડમિશન નહીં મળે, યુ આર નોટ એલિજિબલ ટુ ગેટ ધ એડમિશન ઓફ યોર સન. પછી હું તો યાર પરસેવો વળી ગયો મને તો. મેં કીધું હારો આનું કેરિયર બેકાર થઈ જાય. પછી એફર્મેશન, મેનિફેસ્ટેશન અને વિઝ્યુલાઇઝેશન, મારી પાસે ટેકનિક હતી. મેં કીધું હારો હું તો 12 ફાફા મારું છું, મારી પાસે જ પીડ્યું છે, તારો બાપ તારી પાસે જ છે. શું કે છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવે તેન કૃષ્ણસ્ય ભક્તિ સર્વદા સર્વધર્મન પરિત્યજામિ મામેકો શરણમ. જે પોતાનો બધું જ મૂકીને ભગવાનનો આશરો કરે ને કોઈનો વાળ વાંકો ન થાય. ભગવાન વારા ઘડીએ ગીતામાં કૃષ્ણ કહે છે. હવે ચાલુ કરું છું મારું, સોરી હો બધા. ઓલું કહે ને, ઓલું શું કહેવાય, આ પેલું તમે સહન કર્યું એ બદલ સોરી હો. હા, એક કાલે એક્યુટ ઇમરજન્સી આવી હતી. પેશન્ટ છે, એનો પછી બતાવું છું આમાં, કે જે સાહેબ ઠંડુ થઈ ગયું, હાથ પગ ઠંડા થઈ ગયા અને ગભરામણ થવા માંડ્યું છે. મારું જ દવા ચાલુ હતી એને બસની, પેલું જે આ પ્રેશરવાળું આવે એને શું કે હાથ ઉપર સગડી આવે ખબર? હવે નવું મશીન નીકળ્યું છે, હોટસ્પિક્સ, અને અહીંથી અહીંયા સોજી ગયેલો હાથ. મને બી પરસેવો વળી ગયો, એને તો પરસેવો વળી ગયો, અને ચક્કર આવ્યા ને એ કે ગભરામણ થાય છે ને. મેં કીધું એને એમ કરો, કેમ્ફર તમારે ત્યાં કપૂર હોય ને, મેં કીધું આવતા તો વાર લાગે ક્લિનિક પર, કપૂર આ બહુ બેસ્ટ એ છે હો. કોઈને બી ગભરામણ થાય, પસીનો થાય અને છાતીમાં પેલું કરે ને, પહેલો આ પ્રયોગ કરવાનો, પછી તરત દવાખાને લઈ જવાનું. સૂંઘવાનું કીધું. મારા દવાખાને ક્લિનિક ઉપર આવ્યા અને કેમ્ફરનો 1 ડોઝ 1 mનો આપ્યો. સાહેબ વિધિન 5 મિનિટની અંદર આ જે કપાળ છે એ ઠંડુ હતું, ગરમ થવા માંડ્યું. પહેલાં તો અંદર એન્ટ્રી મારી આગળ બહાર નીકળી ગઈ. એ કે એસી બંધ કરો. સમજ પડી કે આખું શરીર બરફ જેવું થઈ ગયું હતું. એટલે મને કે એસી કરો, એસી બંધ કરો. અને 5 મિનિટની અંદર સાહેબ ઓલા 5 મિનિટે એક ચમચી પેલો કેમ્ફરનો 1 ડોઝ આપ્યો.
પહેલાં અહીંથી ગરમ થવા માંડ્યું, હાથ ગરમ થવા માંડ્યા, પગ ગરમ થવા. પહેલાં સિસ્ટરને કીધું, મેં કીધું તું આનું બીપી માપ. તો બીપી 138/80 હતું, એટલે વાંધો નહોતો, શાંતિ હતી. પણ ગભરામણ અને છાતીમાં દુખવાનું ને એ બધું પેલું હતું. પણ શું એનો પ્રોબ્લેમ ક્યાં હતો? તો કે માઇન્ડમાં હતો. શું પ્રોબ્લેમ માઇન્ડમાં હતો? તો કે એને સપના રોજ આવતા હતા. શાના આવતા હતા? ફ્રાઇટના, ભયંકર બધા થતા હતા. સમજાણું? પછી એની કોન્સ્ટિટ્યુશનલ હવે બધી ચાલુ થશે આજથી. પણ એમ કે ત્યારે તમને ઇમરજન્સીમાં કેમ્ફર છે ને બહુ કામ આપે. ઠંડા પગ પડી જાય એટલે યાદ કરવાની કેમ્ફરને. અને હાયર પોટેન્સીમાં અને પહેલામાં લિક્વિડ ઓલા પાણીમાં રિપીટેડ ડોઝ આપવાના. 5-5 મિનિટે આપો તમે, અને તમે મિરેકલ્સ મળશે. આ ખુરશી જરા, એ ભાઈ એક ખુરશી લઈ લો ને જરા. બસ થેન્ક યુ. આ સોરાઇસિસનો કેસ છે. SRKમાં ગોવિંદ ભગતને ત્યાં કામ કરે છે આ ભાઈ. હવે એનું બંધારણ જુઓ તમે. ફોસ્ફરસ છે. ફોસ્ફરસ કેવું હોય? એકદમ લગભગ બહુ ઝાઝા સવાલ આવા પેશન્ટની અંદર કરવું નહીં. કારણ કે ઘણા બધા વિજય કરસર સાહેબ કહેતા કે પેશન્ટ તમારે એન્ટર થાય અને એની સ્કિન અને એનું જે ઓલું જે મોઢું જોઈ અને તમારે કેલ્ક્રિયા ફોસ છે કે ફોસ્ફરસ છે કે સલ્ફર છે કે નેટ્રમ છે એ પ્રિસ્ક્રાઇબ કરવી. ઝાઝી બધી હિસ્ટ્રી લીધા વગર એને ફોસ્ફરસનો એક ડોઝ આપેલો અને પછી ડોઝ રિપીટ કરવા પડ્યા હતા 1 mના ને એમ. એવી રીતે એને સારું થઈ ગયું. અત્યારે એના મમ્મીને કિડની ફેલ્યોર છે. 22 ક્રિએટિનિન થઈ ગયું હતું, અત્યારે 6 ક્રિએટિનિન છે. અને આખા શરીરની અંદર બધું જ શું કહેવાય બેડ રેસ્ટ અને ટોટલી એમ કે તકલીફ થઈ ગયેલી. તો એ કેસ જે છે એ બી અત્યારે એકદમ સરસ થવા માંડ્યો છે. અત્યારે કિડનીના 4 મારી પાસે છે. અને આપણા ઘરમાં છે ને કિડનીની તકલીફ થાય ને સાહેબ, તારે આ બધી જયેશભાઈ થેન્ક યુ. હા જયેશભાઈ કે સંભળાય છે ને? હા જયેશભાઈ કે આપણે નેટ્રમ આપીએ. તો પછી મેં કીધું નેટ્રમ કરતાં બી એને રેસ્ટ કેનોટ વેન થિંગ્સ આર નોટ ઇન એ પ્રોપર પ્લેસ. એટલે એ મારા સ્ટ્રાઇક થઈ ગયેલું મગજમાં પહેલેથી જ થાય. એને હક જ ન હોય મારી ઘરવાળીને. એટલે એને નેટ્રમ આર સાહેબ 200ના રિપીટેડલી વોટર પોટેન્સીમાં આવ્યા. 10 દાડાની અંદર ક્રિએટિનિન 11.4 હતું, અત્યારે નોર્મલ 0 થઈ ગયું છે. અને બેબીના લગ્ન બી સરસ થઈ ગયા છે સાહેબ. ઓલા હું નામ મુકુંદભાઈ બી આવ્યા ત્યાં હોસ્પિટલ, એના સાક્ષી છે. એટલે કહેવાનું શું છે કે તમને જ્યારે ઘરમાં તમને તકલીફ થાય ને પરસેવો વળે ને રેડો આવે ને ત્યારે ખબર પડે કે હોમિયોપેથીની વેલ્યુ શું છે. તમને એમ થાય કે સારું ઓલા કહે ને કોકને ખંભે બંદૂક ફોડવાની હોય ને ત્યારે સારી લાગે, ઇઝી લાગે. ને પોતાને ખંભે જ્યારે ફોડવાની થાય ને ત્યારે ખબર પડે કેટલી વીસી હો થાય કે નહીં. અને એમાંય દીકરીના લગ્ન હોય કે પ્રસંગ હોય ઘરમાં અને આવું થાય ત્યારે તો બહુ તકલીફ થઈ જાય. એટલે આ જે ફોસ્ફરસમાં સરસ થઈ ગયું એમ. ફોસ્ફરસના સામાન્ય કે ક્લિંગિંગ હોય, એને આઈસ્ક્રીમની ડિઝાયર હોય, એ બધું આગળ મારે કહેવું નથી, બધાને ખ્યાલ જ છે. આ સ્પીકર પેલો અવાજ નહીં ચાલુ થાય ને ભાઈ? હે આવે છે? નથી આવતો. ફૂલ જ છે ભાઈ. લેપટોપમાં નહીં આવતા. હવે આને સોરાઇસિસ હતો. આ ભાઈને
રિસ્પોન્સિબિલિટી એના 3 જ સવાલ પૂછ્યા હતા, તમને શું ગમે ને શું ન ગમે અને તમને જીવનમાં શું થયું હતું. આ 15 દાડા પછીનું રિઝલ્ટ છે. 15 દાડામાં સોરાયસિસનું પેશન્ટ જે સારું થઈ ગયું અને આવા મેં 35 જેટલા પેશન્ટ હમણાં રિપેર કર્યા ને એની પહેલાં તો અસંખ્ય સોરાયસિસના પેશન્ટ રિપેર કર્યા કે અનબિલિવેબલ રિઝલ્ટ મળે. એની અંદર કાર્સિનોસિનનો એક જ ડોઝ આપેલો અને પછી 10 વર્ષ પછી અત્યારે હમણાં આવ્યું હતું થોડું લઈને તો પાછો 10 mનો રિપીટ કર્યો હતો, બાકી કંઈ આપ્યું નથી. અને શું કર્યું હતું કે રિસ્પોન્સિબિલિટી એની હતી ફેમિલી પ્રત્યેનું. એના ફેમિલીની અંદર 4 જણા એનું ભરણ પોષણ કરવાનું અને એના પપ્પા મમ્મી ઓફ થઈ ગયા હતા. મેં કીધું તમને શું ગમે? તો કે મને કે જનાવર બહુ ગમે, કૂતરા, લવ ફોર એનિમલ અને રિસ્પોન્સિબિલિટી. કાર્સિનોસિન આપી દીધી સીધી જ આંખો વીંચીને. બહુ બધું હું છે ને આમ ફેંદું નહીં આમ કે ને આપણે ઘણી વખત શું હોય આપણે બધી બુદ્ધિ બહુ લડાઈએ. જે માણસ બહુ બુદ્ધિ વાપરે ને એની પ્રેક્ટિસ ન હાલે. બહુ બુદ્ધિ વાપરવાની નહીં, વાપરવાની ખરી કે જરૂર પડે ત્યાં કે ભાઈ જરૂર છે અહીંયા બુદ્ધિ વાપરવાની, જરૂર પડે તો વાપરો. ઇમરજન્સી બુદ્ધિ વાપરવાની પાછી. ઇમરજન્સી બુદ્ધિ ન વાપરો પછી તમારું પથારી પડી જાય. હવે કાલે તે ઓલા ઇમરજન્સી વાળા હું બુદ્ધિ ન વાપરું તો શું થાય? પેશન્ટ મરી જાય. કારણ કે એને ગભરામણ થાય અને પરસેવો વળી. કોઈ પણ માણસને ગભરામણ થાય એટલે શું થાય? તકલીફ થવા મળે ને. આનું કઈ ભાઈ આ માઇકનું કંઈ ન થાય? અહીંથી કંઈ ન થાય તો બીજાનું કોમ્પ્યુટર હોય તો થાય? હા, સામેથી પછી આમાં ઓપરેટિંગમાં લોચો થાય. જો આને છે ને અને આ જે બ્લેક હેડ છે ને છાવા કે ને આપણે કાઠિયાવાડીમાં છાવા કે આખા ઓલામાં બધી જ બાજુ. અને કેટલા વર્ષે સારા થયા ખબર છે? કોઈ રાહ ન જોવે. આ 6 વર્ષ રાહ જોવે કોઈ આમાં? 6 વર્ષ ટ્રીટમેન્ટ લે કોઈ? પણ તમારી અંદર કોન્ફિડન્સ હોય ને, ઓલો ડ્રાઇવિંગ હોય ને, ડ્રાઈવર હોય આપણે હાઈવે ઉપર પેલા 12 વ્હીલના ને 6 વ્હીલના બધા ટ્રોલા ચલાવે ખબર? કોન્ફિડન્સ હોય ને એટલે પહેલાં તમે કંઈ કન્વિન્સ કરીએ કોઈક તમારું સારું થઈ જશે, પણ બરફની પાઇપ મૂકવી પડશે. અહીંયા બરફ મૂકી દો એટલે સારું થઈ જશે. નેટ્રમ આર્સ આપી હતી અને કમ્પ્લીટ થઈ ગયું. નેટ્રમ આર્સ એટલા માટે આપી હતી કે રિઝર્વ હતું અને ફાસ્ટિડિયસ હતું અને તડકામાં માથું દુખતું હતું. જ્યારે કોઈ પણ માણસ એમ કે મને સાહેબ તડકામાં માથું દુખે છે, અથાણા ખાવાની ઈચ્છા થાય છે અને નમક ખાવાની ઈચ્છા થાય છે અને બહુ આમ કામ કરવાની બહુ તમન્ના હોય, હક જ ન હોય, હક લે નહીં લેવા દે નહીં, રેસ્ટ કેનોટ થિંગ આર નોટ ઇન એ પ્રોપર પ્લેસ, ત્યારે નેટ્રમ આર્સ આપેલી અને કમ્પ્લીટ સારું થઈ ગયું. એનો કબજિયાત આ તે બધું જ રેડી થઈ ગયું, એને રાજી થઈ ગયા. બહુ બધા પેશન્ટ મેડિકલે ઊભું હોય ને એના મિસ્ટર જે છે ને આવડા મેડિકલે ઊભું હોય પેશન્ટ, તો મેડિકલેથી પેશન્ટ ઓલા ભાઈ જે નરેરીભાઈ એ ગુરુ છે બધા એ લોકોના ધર્મના, 10-20 હજારનું ગ્રુપ છે આખું. તો એ મેડિકલે ઊભું હોય પેશન્ટ બંસનું કે એનું, તો એને હાથ પકડીને કે એ દવા પાછી આપી દેતું અને અહીંયા જતો રહે. એટલે એને ઘરે બી 2-3 એવા પેશન્ટ સારા કર્યા કે એની વાત જવા દો. આ હેરફોલનું પેશન્ટ છે. કેવું પેશન્ટ લાગે તમને? લાગે કયું પેશન્ટ લાગે મોઢા ઉપરથી? હમણાં જ કીધું તમને 2 મિનિટ પહેલાં જ, બરાબર? એટલે તમે માસ્ટરી આવી જશે, કીન ઓબ્ઝર્વર બની જાઓ. લોંગ નેક,
બરાબર, સિલિશિયા, સીપી, ફોસ્ફરસ એ બધા જે છે આપણે ઓબ્ઝર્વેશનથી 50% એમનામ કામ થઈ જાય. પેશન્ટ આવે ને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આનું મોઢું આવું છે એટલે આ જ હોય, આ સીપી જ હોય. આંખ પેલી આમ આંખની આઈલેશ હોય ને આવી રીતે હોય ને આમ હણિયાળી આમ 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 કર્વવાળી, સમજવાનું આ સીપી છે. અને એકદમ સરસ હોય, લુક એનું સરસ હોય એટલે કેલ્કેરિયા ફોસ સમજી લેવાનું. જ્યારે બી વધારે મેડિસિન ખાધી હોય ત્યારે કોર્ટિઝોન આપવું. એને સ્ટીરોઇડ ખાધા હોય, સ્ટીરોઇડના ઇન્જેક્શન આપ્યા હોય અને માથામાં ઇન્જેક્શન આપે, આ લોકો કોર્ટિઝોન આપે છે. તો કોર્ટિઝોનની બેડ ઇફેક્ટ દૂર કરવા માટે કોર્ટિઝોન આપણી મેડિસિન છે, 4 ડોઝ હું એને આપું અથવા 1 ડોઝ આપું. અને જુઓ વીકલી 4 ડોઝ છે ફોસ્ફરસના, 100 mlમાં આપું છું. હવે ચેન્જ કરી છે પેટર્ન, 6 ચમચી પાણી 6 વખત હલાવવાનું અને 1 ખાલી ચમચી પાવાનું, એટલે તરત રિઝલ્ટ બી મળે છે. આ એક ગેરેજવાળો છોકરો હતો, ટોટલી બાલ્ડનેસ, આઈલેશ અને આઈબ્રો છે ને સિફિલિટિક કે ને કોઈ પણ જગ્યાએ વાળ નમળે માથામાં. જો આ ટ્રીટમેન્ટ પછી મને કે હું એક ડૉક્ટરને ત્યાં કન્સલ્ટ કરાવ્યું ને પૈસા આપ્યા અને પછી મેં જોયું 3 મહિના પછી કે મારી મગજ હાલી, પોતાને ગેરેજ છે. એ કે સાહેબને વાળ નથી અને હું ટ્રીટમેન્ટ લેવા આવ્યો છું તો મારા વાળ કેમ આવશે, મને કહો ગેરેજવાળો. પછી મેં વિચાર કર્યો કે ડૉક્ટર બદલવો પડે. પછી એક આવો જ પેશન્ટ બીજો હતો, ઓલા ડૉક્ટરને ચશ્મા, પૈસા ફી આપી દીધી, ઓલા સોડા બાટલીના ગ્લાસ જેવા ચશ્મા. એ કે હું અંદર એન્ટર થયો અને મેં પૈસા બી આપી દીધા. મને આમ કરવા ગયા હું જોઈ ગયો, ઓલા ગ્લાસ જોઈ ગયો એટલે મને કે આના પૈસા, સાહેબ કે પૈસા ભલે રહ્યા, મારે તમારી પાસે નંબર કઢાવવા નથી. એટલે શું છે, આ લોકો કેવા છે, કોશિયસ છે, એન્ક્સિયસલી કોશિયસ, બરાબર કે. અને ક્રિટિસાઇઝ બી કરે ઓલાને, ડૉક્ટરને સામે કહી દે કે મારે પૈસા નથી જોતા, તમારું હું નીકળો. એટલે આને એવું કર્યું હતું. અને આજે છે બારાઈટા હતો. બારાઈટા એટલે તમને તો બધાને ખબર છે, કાંઈ આગળ ડિસ્ક્રિપ્શન આપવું નથી. 2-3 સવાલ આપો. હે અચ્છા, હવે બારાઈટામાં કેવું છે, કન્ફ્યુઝન બહુ હોય. આમ હોશિયાર બી હોય અને કન્ફ્યુઝન બી હોય. કન્ફ્યુઝન એટલે કેવું કે તમને સમજે જ નહીં, 1 વખત કહો, 2 વખત કહો, 3 વખત કહો, સમજે નહીં. એને કન્ફ્યુઝન જ હંમેશા રહે. તમે ધારો કે પૂછો ને તમને શું ભાવે, શું કીધું, સમજાણું? આ 1 વખત કહો ને શું તમને વધારે ભાવે, શું, એટલે તમારે સમજવાનું આ મૂર્ખો છે, સમજાણું? અને એન્ટ્રી થાય ને તોય તે બારાઈટા હોય તરત તમને ખબર પડી જ જાય. એકદમ સ્લો હોય, એકદમ સ્લો. મને બારાઈટા આવે ને એના મોઢા ઉપરથી જ ખબર પડે મને, આમ કંઈ બોલે જ નહીં. ને આમ એના હોક પાડ્યો હોય ને, આપણે કે કાઠિયાવાડી કે હોક પાડ્યો, કે હોક પાડ્યો હોય એવું મોઢું હોય. અને કંઈ એક્સપ્રેશન હોય નહીં, સેડનેસ જ હોય એના જીવનમાં, સ્લોનેસ બધે હોય. પછી એને પૂછું કે ભાઈ તારે પેપર અધૂરું રહી જાય, તો કે હા પેપર અધૂરું, આ બીજા કેસની વાત છે. પેપર અધૂરું રહી જાય, પછી એના અક્ષર ગડબડિયા થઈ જાય, તો કે હા. પછી તો કે ઓકવર્ડ હોય, બધું પાડતો જાય, ગમે ત્યાં પડ્યું હોય. ધારો કે આ મોબાઈલ છે તો એ ગમે એમ કરીને પાડે. ડીશ હોય ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો હોય, ડાઇનિંગ ટેબલ ઉપર ગમે ત્યાંથી પેલો પાડતો જાય. હવે અને પછી બીજો સવાલ એ હોય કે નિર્ણય લઈ શકે, તો કે નિર્ણય ન લેવાય. તમે ઘરનું પેલું એકલા ધંધો કરી શકો, એકલા ધંધો ન કરી શકે. તું એકલા ક્યાંય જાય, નાનો છોકરો હોય તો એકલા ક્યાંય ન જાય, એને સિક્યુરિટી જ જોવે, ઇનસિક્યુરિટી જ થાય એને. જો આ મેં તમને ફેન્ટનું કીધું ને, આ ફેન્ટનું જે છે, આ બેન છે, આ બેનના ઉપરથી કેવું તમને લાગે, આનું કયું કોન્સ્ટિટ્યુશન હશે?
હે હું કહું? અચ્છા સોરી. જો આ જે હાથ આવી ગયો પેલા મશીનમાં, એને સોજો જુઓ તમે અહીંયા, આ આખું સોજી ગયું હતું, આ કોણી બી દેખાતી નથી, અને કાલે જ એને ફેઇન્ટ થયું હતું. અને આ જુઓ તમે, આવું સ્વેલિંગ થાય એટલે શું થાય? મને તો પહેલાં તો આમ પેલું શું કે હાર્ટબીટ એ થવા માંડ્યા. મેં કીધું સારું આને સર્જન પાસે મોકલવું પડશે ને, એ લોકો તો કાપા મૂકશે. મારી સામે એક ડૉક્ટરે પગને કાપી નાખ્યો, બોલો, ખાલી સેન્સેશન નહોતા. આપણી દવાથી સેન્સેશન આવી જાય, સેન્સેશન નથી એ રોગ નથી કાંઈ, એને સર્ક્યુલેશન થઈ જાય એટલે રેડી થઈ જાય. પણ મારી સામે કાપી નાખ્યું. મને વિઝિટમાં બોલાવ્યો હતો. મને આ તો એ કે દર્દીના સગારે શાંતિ થાય ને એટલા માટે તમને બોલાવ્યા, બાકી તમારો ઓપિનિયન લેવાનો નથી. મને કે સમજાણું? બિચારાનો પગ કાપી નાખ્યો, કાંઈ નહોતું, કાંઈ એટલે કને કાંઈ નહીં કહો સાહેબ, અને ઓલાનો પગ કાપી નાખ્યો. એટલે કહેવાનું શું છે? આનો હાથ કાપી નાખે, બોલો, સર્જન પાસે જાય એટલે કાપી જ નાખે કે સાહેબ અહીંયા આંગળીમાં છે ને સેન્સેશન નથી આવતું એટલે કાપી નાખો. આ છેલ્લી આંગળીમાં સેન્સેશન નહોતું. પછી બીજે દાડે હાઇપેરિકમ આપ્યું. આર્નિકામાં કેવું હોય કે પાણી જેવું એક જ એ છે, આર્નિકામાં પાણી જેવો ડિસ્ચાર્જ હોય, પાણી વોટરી ડિસ્ચાર્જ એક જ રૂબ્રિક છે એનું. એટલે જ્યારે બી આવી ક્રશ ઇન્જરી આવે ત્યારે હાઇપેરિકમને બોલવાનું જ નહીં, અને લેડમ્પાલ એને એક આપી દેવાની એન્ટીટીટેનસ તરીકે. એન્ટીટીટેનસની બી હું એક સ્લાઇડ બનાવી છે કે જે એની અંદર જે શોર્ટકટ બધા જે આવે, ફેમિલી હિસ્ટ્રી અને પર્સનલ હિસ્ટ્રી. પર્સનલ હિસ્ટ્રીમાં ટ્યુબરક્લોસિસ હોય, કાર્સિનોસિન હોય, એ મેં રડારમાંથી આ શોધ્યું છે. બીજે ક્યાંય લગભગ સોફ્ટવેરમાં કદાચ નથી આપ્યું મારા ખ્યાલથી, પણ બહુ મહેનત કરીને મેં આ બે વસ્તુ આપી, પર્સનલ હિસ્ટ્રીને ફેમિલી હિસ્ટ્રી. ફેમિલી હિસ્ટ્રીમાં ગોનોરિયા હોય, સિપિલિસ હોય, કેન્સર હોય, કોઈ પણ પ્રકારના XYZ રોગ હોય, એનું મિઝલ્સ હોય, મમ્સ હોય, એનું બધું આપેલું છે એમાં. એ બધી એ PDF બનાવી છે મેં, એ તમને આપીશ. એટલે આપેલી છે ભગવાને, પણ શેર કરીશ એમ. આ જ્યારે ભાવ આવે ને, મેં કર્યું, આ હું છે ને, હું તમે કાઢો ને તો હરી ધૂકડો. આજે આપણે તકલીફ ક્યાં થાય છે? અહંકાર આવે છે એટલે તકલીફ. મેં કર્યો આ સારો, મેં કર્યો, તારી કોઈ હેસિયત જ નથી ભાઈ. પેલા સંતો ઘણી વખત કે તું કોણ સી ખેત કી વાડી કે મૂલે. આ અનંત કોટી બ્રહ્માંડ છે, અનંત કોટી. આપણે તો આ ખાલી એક જ છે, પણ અનંત કોટી છે. આ મુકુદભાઈને ખબર છે, ધાર્મિકમાં માને છે બહુ બધા, એટલે બરાબર કે. જો ધીમે ધીમે આ કોણી જુઓ, સ્વેલિંગ ઉતરી ગયું, કોણી દેખાવા મળી. જોયું? આ વંશના કેસમાં તમે શું કર્યું, એમાં કઈ રૂબ્રિક લીધી, એમાં શું જોયું એ જરાક સમજાવો. એક મિનિટ. જો આ સ્વેલિંગ હતું બરાબર, એની પેલામાં કોણી દેખાવા મળી. આ કોણી દેખાતી નથી બરાબર. આ મેં કીધું ને, વોટરી ડિસ્ચાર્જ લીધો. પહેલાં તો શરૂઆતમાં છે ને આપણે બહુ બધું અંદર નહીં પડવાનું. એનો પ્રોબ્લેમ ક્યાં છે? ક્રશ ઇન્જુરી થઈ છે. હાઇપેરિકમ આપી એટલે શું થયું? વેસલ્સ બધી જે છે એ શું છે, બ્લડ સર્ક્યુલેશન થવા માંડ્યું. આર્નિકા આપી એટલે ઓલો જે ઓઝિંગ ડિસ્ચાર્જ છે એ બંધ થઈ ગયો, એનો અંદરથી પાણી નીકળતું હતું એ બંધ થઈ ગયું. પસ ફોર્મેશન તો થઈ જ નથી, નહીંતર પસ ફોર્મેશન થઈ જાય, એટલું પસ નીકળે કે એની વાત જવા દો. હું આગળ બતાવું છું કેસ જે પસ થયા હોય એના. હે? હા, એટલે એક ડોઝ જ આપવાનો. અને ઓલામાં આર્નિકા છે રિપીટેડલી આપવાની. રિપીટેડલી વોટર પોટેન્સીમાં 500 ml એક ઘૂંટ કલાકે. અને કાલીમૂર, હા, કાલીમૂર જે 6X જે છે એ એનું ગ્રેન્યુલેશન છે એ થાય, એના માટે કાલીમૂર બેસ્ટમાં બેસ્ટ મેડિસિન 6X બરાબર. અને આ બ્લિસ્ટર આવે ને, બ્લિસ્ટરનું એક રૂબ્રિક છે, બ્લિસ્ટર ફ્રોમ કેન્થારિસ. ધારો કે બહુ એને તકલીફ થતી હોય, બળતરા થતી હોય, 1 mનો કે 10 mનો એક ડોઝ 500 mlમાં કલાકે 5-5 મિનિટે, જ્યાં સુધી યુરિન બંધ ન થાય ત્યાં સુધી આપવાની. આ પેલા સાહેબ, શું નામ તમારું ભૂલાઈ ગયું, વિજયભાઈ, કાલીમૂરના કેટલા સરસ રિઝલ્ટ સાહેબ. હા, કાલીમૂર 6 આપો ને, એમાં કંઈ જોવાનું જ ના પડે. અને કેન્થારિસ રિપીટેડલી આપો. અને એમ કે પેશન્ટ એમ કે મને સાહેબ આમ હેંગ કરું ને તો મને બહુ તકલીફ થાય છે. આર્સેનિક 1 mનો
5-5 મિનિટે જ્યાં સુધી એને બળતરા ન બંધ થાય, એને દુઃખ ન બંધ થાય ત્યાં સુધી એને આપ્યા કરવાની.